નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું શિવો કુક્સ કોર્નરમાં. તો મિત્રો, રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને આ ખાસ દિવસે ભાઈ માટે કંઈક એવું બનાવીએ જે સ્વાદિષ્ટ પણ હોય, સુંદર પણ હોય અને હેલ્ધી પણ હોય. તો આજે હું તમને શીખવાડીશ એકદમ સરળ અને ટેસ્ટી એવી ઘરે જ બનતી લીલી નારિયેળવાળી મીઠાઈ. તો આ મીઠાઈ બનાવવા માટે બહુ વધારે સામગ્રીની પણ જરૂર નથી અને બહારથી મીઠાઈ લાવવાની પણ જરૂર નથી. ઘરે જ બનાવો અને તમારા ભાઈને તમારા હાથથી આ સુંદર મીઠાઈ ખવડાવો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની આ ખાસ રક્ષાબંધન સ્પેશિયલ હેલ્ધી મીઠાઈની રેસીપી. મિત્રો, સૌપ્રથમ આપણે આ મીઠાઈ બનાવવા માટે કંઈક સામગ્રીની જરૂર પડશે તે જોઈ લઈએ. તો અહીંયા મેં અડધો કપ સૂજી લીધી છે. આ સૂજીથી આપણી મીઠાઈનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યારબાદ અહીંયા મેં અડધો કપ છીણેલું નારિયેળ, અડધો કપ ખાંડ અને 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે અને દૂધ પણ લીધું છે. મેં અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને સ્વાદ માટે આપણે ઇલાયચી પાવડર લઈશું. જો તમારી પાસે ઇલાયચી પાવડર ન હોય તો તમે આખી ઇલાયચીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ચાલો આ મીઠાઈ બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે એક મિક્સર જારમાં ખાંડ લઈશું, ત્યારબાદ તેમાં છીણેલું નારિયેળ ઉમેરીશું અને આ સાથે સ્વાદ માટે થોડું ઇલાયચી પાવડર પણ ઉમેરીશું. હવે ડ્રાયફ્રૂટ માટે મેં અહીંયા 2 થી 3 કાજુ અને 2 થી 3 બદામ લીધા છે. તમે તમારી પસંદ મુજબ થોડા વધારે કે ઓછા લઈ શકો છો. હવે આ બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો મિત્રો, અહીંયા આપણી સામગ્રી એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આગળની પ્રોસેસ માટે વિડીયો સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પૂરેપૂરો જરૂરથી જોજો, કારણ કે આગળની રીતથી આપણી મીઠાઈનો ટેસ્ટ અને ટેક્સચર એકદમ સરસ બનશે. મિત્રો, હવે એક નાની વાટકીમાં આપણે થોડુંક ગરમ કરેલું દૂધ લઈશું. તેમાં આપણે થોડોક ફૂડ કલર ઉમેરીશું અને ચમચીની મદદથી સારી રીતે હલાવી દઈશું. આ દૂધને લગભગ 5 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું, જેથી ફૂડ કલર દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ આ કલરવાળું દૂધ આપણે આપણી મીઠાઈના મિશ્રણમાં ઉમેરીશું. હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં આપણે અડધો કપ સોજી ઉમેરીશું. હવે સૂજીને ધીમા ઘીમાં સારી રીતે મિક્સ કરીને ધીમા ગેસ પર સતત હલાવતા રહીશું, જેથી સૂજી સરસ રીતે શેકાઈ જાય અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે. આપણે સૂજીને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી તેનો સરસ સુગંધ ન આવવા લાગે અને તેનો રંગ થોડો બદલાય ના. મિત્રો, જો તમને મારી આ રેસીપી બનાવવાની ગમતી હોય અને સરળ અને ટેસ્ટી રેસીપી જોવી હોય તો શિવો કુક્સ કોર્નરને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો. તમારો એક નાનો એવો સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ જ ખુશી આપે છે. તો ચાલો હવે પાછા આપણી રેસીપી તરફ વળીએ. મિત્રો, હવે આપણી સૂજી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે જે નારિયેળ અને ખાંડનો ભૂકો ગ્રાઇન્ડ કરીને તૈયાર રાખેલો હતો તે ઉમેરીશું અને હવે તે સૂજી સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી બંને સામગ્રી એકબીજામાં સરસ રીતે મિક્સ થઈ જાય. મિત્રો, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે સૂજીને આપણે ધીમા ગેસ પર જ શેકવાની છે. સૂજીને સતત હલાવતા રહેવાનું છે, જેથી તે નીચે ચોંટી ન જાય અને એક સરખી સરસ રીતે શેકાઈ જાય. સૂજી ધીમે ધીમે શેકાશે અને એટલે ઉતાવળ કરવાની જરૂર નથી. જ્યારે સૂજીમાંથી સરસ સુગંધ આવવા લાગે અને તેનો થોડોક રંગ બદલાય ત્યારે સમજો કે સૂજી એકદમ સરસ શેકાઈ ગઈ છે. અને મિત્રો, આ રીતે સૂજીને સરસ રીતે શેકવાની આપણી મીઠાઈનો ટેસ્ટ એકદમ મજાનો આવે છે. ત્યારબાદ હવે આપણે તેમાં 3 ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું અને ફરીથી બધી સામગ્રીને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું. હવે મિત્રો, તેમાં આપણે ગરમ કરેલું થોડું દૂધને થોડું કરીને ઉમેરીશું અને સતત હલાવતા રહીશું. અને જે ગરમ દૂધમાં આપણે પહેલેથી જ ફૂડ કલર નાખીને રાખ્યો હતો એ પણ હવે તેમાં ઉમેરીશું. હવે બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે તેને લગભગ 2 થી 3 મિનિટ સુધી સારી રીતે હલાવીશું, જેથી બધી સામગ્રી સરસ રીતે એક સરખી થઈ જાય. મિત્રો, હવે અહીંયા આપણે ગેસ ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આ મિશ્રણને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું. હવે મિત્રો, આપણે મીઠાઈનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેને મેં એક બાઉલમાં ઓલરેડી કાઢી દીધું છે. હવે તમે તમારી પસંદગી પ્રમાણે મીઠાઈને કોઈ પણ સુંદર શેપ આપી શકો છો. અહીંયા હું તમને અલગ અલગ શેપ બનાવીને બતાવી રહી છું. જો મિત્રો, બંને શેપમાં આપણી મીઠાઈ કેટલી સરસ અને સુંદર લાગી રહી છે
હવે ઉપરથી આપણે છીણેલું નારિયેળ લગાવીને સુંદર રીતે તેને ગાર્નિશ કરી દઈશું અને આવી જ રીતે બધી મીઠાઈ તૈયાર કરી લઈશું. તો જુઓ મિત્રો, આપણી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો જુઓ, આપણી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ દેખાવમાં એકદમ સુંદર અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ રક્ષાબંધન પર તમારા ભાઈ માટે આ મીઠાઈ ઘરે જરૂરથી બનાવજો અને બનાવો પછી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને કેવી લાગી. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, મિત્રોને તમારા પરિવારને શેર પણ કરજો અને શિવો કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો. ફરી મળીશું આવી જ એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ અને હેપી રક્ષાબંધન.